નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા ઉસરા ટેકરાથી પોલીસ સિમલ અંબે માતાના મંદિરે પટાંગણમાં વિરાટ હિન્દુ સંમેલન અને ભવ્ય કળશ યાત્રા યોજાઈ। હિન્દુ જાગરણની દિશાને નવી શક્તિ અને ચેતના પ્રદાન કરવાના હેતુસર સર્વ હિન્દુ સમાજ દ્વારા લીમખેડા તાલુકાના ઉસરાથી પોલીસ સિમલ અંબે માતાના મંદિરના પટાંગણમાં વિરાટ હિન્દુ સંમેલનની ભવ્ય કળશ યાત્રા તેમજ વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું। સાથે સાથે હોળી ઢોળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 108 મહંત વિમલદાસજી સાહેબે સંમેલનમાં પ્રતિજ્ઞા લેવડાવી ભારત દેશની ધરતીને ભારત માતા તરીકે પૂજન વંદન કરીએ છીએ। આ ભૂમિ સંતોની ભૂમિ છે, દેવોની ભૂમિ છે, યોગ ભૂમિ છે। ભારત દેશમાં ભગવાનના ઉતારો સંતો સમાજસેવકો તથા આપણે ભારત માતાની ગરિમા જાળવી રાખવાની આપણે આ સૌની ફરજ છે। આપણા વિસ્તારમાં ધર્માંતરણની પવિત્ર પ્રવૃત્તિ ચાલે છે, જેને આપણે સૌ સાથે મળી અટકાવવાના પ્રયત્નો કરીએ। આપણા હિન્દુ ભાઈઓને ગેરમાર્ગે દોરતા તત્વો સામે અવાજ ઉઠાવવાના છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સામાજિક સમરસતા, નૈતિકતા, પર્યાવરણ જાળવણી, રાષ્ટ્રીય એકતા, ભાઈચારો, એકબીજાને મદદ થવાના, ધર્માંતરણ અટકાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। સાધુ સંતો, ગ્રામજનો, આગેવાનો, વડીલો, માતા બહેનો તેમજ સ્કૂલની બાલિકાઓ દ્વારા દીવડા પ્રગટાવી અંબેમાની આરતી ઉતારવામાં આવી હતી। મંગુભાઈ તેમજ સાધુ સંતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ફૂલોનો વરસાદ વૈશાવી અભિવાદન કર્યું હતું। ત્યારબાદ ભોજનનો ભંડારો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંગુભાઈ મુણિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। આજ રોજ પોલીસ સિમલ અંબે માતાના મંદિરના પટાંગણમાં કંબોઈ મંડળમાં સમાવિષ્ટ ગામો ઉસરા, પાડા, ચાટકી, નાગટી દ્વારા જે આપણે વિરાટ હિન્દુ સંમેલન કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને 100 વર્ષ પૂર્ણ થતાં આપણે સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણા દરેક ગામ, દરેક તાલુકા, દરેક મંડળ, દરેક જિલ્લા, દરેક રાજ્યમાં વિરાટ હિન્દુ સંમેલનો કર્યા। ત્યારે કંબોઈ મંડળનું આજ રોજ પોલીસ સિમલ મુકામે આ વિરાટ હિન્દુ સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉસરા બસ સ્ટેશનથી લઈ અને 108 બાલિકાઓ દ્વારા અને આપણા હિન્દુ સનાતની ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને કલશ યાત્રા ત્યાંથી લઈ 1.5 કિલોમીટરનું અંતર પસાર કરી અને અંબે માતાના ધામ સુધી આવ્યા। અને અંબે માતાના પટાંગણની અંદર આપણે જેને મોટે ઢોલ કહીએ, જેને ચોંગી ઢોલ કહીએ, જેને ફેરુના ઢોલ કહીએ, એવા 10 થી 12 આજુબાજુના ગામોમાંથી મોટા ઢોલ લઈને આવ્યા હતા અને ઢોલ મેળો પણ કરવામાં આવ્યો। અને અહીંયા ઉપસ્થિત આપણા સનાતની ભાઈઓએ ત્યાં ખૂબ નાચગાન પણ કર્યા। અને એના કાર્યક્રમ બાદ આપણે આ એક વિરાટ હિન્દુ સંમેલન સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં બાલિકાઓ દ્વારા રામ આયેંગે અને એક સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું અને સંત મહાત્માઓ દ્વારા આપણો એક ધર્મ, હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિ ને કેવી રીતે ઉજાગર કરીએ, આપણા હિન્દુ સમાજની અંદર કેવી રીતે એકતા થાય અને આપણા ભારત દેશની એકતા, સંગઠિતતા જળવાઈ રહે અને દરેકની અંદર સામાજિક સમરસતા કેળવાય। આપણે તમામ હિન્દુ ભાઈઓ જાતિ, પંથવાદ, વિસ્તારવાદ, ગાદીવાદ છોડી અને આવો સૌ એક બનો, નેક બનો અને આપણા રાષ્ટ્ર ભારત દેશને એક વિશ્વગુરુ બનાવવા માટે આપ સૌ સાથે મળીએ એવું એક આહવાન કરવામાં આવ્યું। જય જય શ્રી રામ। આપનું નામ? મારું નામ છે 108 મહંત શ્રી વિમલદાસ સાહેબ, અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, દાહોદ જિલ્લો। થેન્ક યુ। જય શ્રી આજ રોજ પોલીસ સિમલ મુકામે કંબોઈ મંડળનો જે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, આ કાર્યક્રમના આયોજન સંદર્ભે અમારે પહેલાં 7 ગામોની 4 મિટિંગો થઈ। એ મિટિંગોની અંદર દરેક ગામમાંથી 6-7 લોકો ભેગા થઈ અને આ આયોજનના કરવા માટે જે ભંડોળ એકઠું કરવામાં આવ્યું। ભંડોળ લગભગ અમારે 1 લાખ જેટલું ભંડોળ ભેગું થયું અને એમાંથી આ આખો આજે આજનો કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છીએ। કાર્યક્રમની અંદર તમામ જે ખર્ચો છે એ આ 7 ગામમાંથી જે બી આર્થિક સહયોગ આવ્યો છે એના થ્રુ થઈ રહ્યો છે। આ કાર્યક્રમને આજે આ તમામ લગભગ 1200 થી 1500 અહીંયા હિન્દુ ભાઈ બહેનો આજે પધારી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ 7 ગામની અંદર આપણે કંબોઈ મંડળમાં કંબોઈ, કુટાઘાટી, પોલીસ સિમલ, ઉસરા, ચાટકી, ખડદા અને પાડા એ 7 ગામોનો સમાવેશ થાય છે। જય શ્રી રામ। આજે પોલીસ સિમલ મુકામે કંબોઈ મંડળની જે વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું છે, તેમાં ઉસરાથી બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી અને અહીંયા સાધુ સંતો, નાના બાળકો અને મારી માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવી અને જે આ વિરાટ હિન્દુ સંમેલન
નો જે લાવો લીધો છે એના માટે પણ હું મારા સાધુ સંતો, અમારા વક્તાઓ અને મારો હિન્દુ સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં ઊભો અહીંયા હાજર રહ્યો છે અને સાથે સાથે ઢોલ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું. એમાં પણ ઢોલોની પણ સંખ્યા સારી રહી. મારી બહેનો, માતાઓ હોળી પહેલાં જે હોળીની મજા લીધી અને જે દિવાળી જેવો માહોલ અહીંયા ઊભો કર્યો એ બદલ હું આજે આયોજન થયું છે. અને જે સિંહ ફાળો મારા 7 ગામમાંથી કંબોઈ, ઉસરા, પોલીસીમળ, ટૂટાઘાટી, ચાટકી, ખડદા, પાડા એવોનો પણ હું એક આભાર વ્યક્ત કરું છું. અમારા જોત સ્વરૂપ સાહેબ, અમારા જયમીનભાઈ, મગનભાઈ ભાભોર, આ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કરીબમાં અમારી 5 થી 7 બેઠકો થઈ અને ખૂબ જ વિરાટ હિન્દુ સંમેલન અહીંયા પોલીસીમળ મુકામે અંબેમાના મંદિરે જ્યારે આ પૂર્ણ થયું છે ત્યારે હું પણ ઘણો ખુશી અને બહુ આનંદની લાગણી સાથે આ કાર્યક્રમને વધાવું છું અને આવા કાર્યક્રમ સતત થતા રહે એના માટે પણ હું સર્વે ધર્મોને પણ એક પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. આપનું નામ? મંગુભાઈ નાનાભાઈ મુનિયા.